નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે વિસાવદરના કોંગ્રેસના ઉમેદવાર નીતિન નાનપરિયા જોડાયેલા છે. તેમની સાથે જ આજે ચર્ચા કરીએ કે નીતિનભાઈ, કોંગ્રેસની ચર્ચા કેમ નથી થઈ રહી વિસાવદર સીટ ઉપર? નામ જાહેર થયું છે ત્યારથી લોકોએ મન બનાવી લીધું છે કે ગોપાલભાઈ ગમે એટલી રાડો પાડે, કિરીટભાઈ ગમે એટલી રાડો, તો સ્થાનિક છે. તમે સ્થાનિકની વાત કરી રહ્યા છો, પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને, તમે સ્થાનિક છો પરંતુ મુદ્દો ક્યાંક ને ક્યાંક કિરીટભાઈ અને ગોપાલભાઈ બંને એવું જણા આ અલગ અલગ મુદ્દાને લઈને ત્યાં આગળ જનતાની વચ્ચે છે. બંને એક જ છે બેન, અને બંને ખોટા છે. ગોપાલ વાત કરીએ તો જયારે ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લે, ઝાડુના નિશાન ઉપર લોકોએ જંગી બહુમતીથી ભૂપતભાઈને મત આપીને ચૂંટાવ્યા. ભૂપતભાઈ બીજેપીમાં જતા રહ્યા ત્યારે 2 વર્ષ આ તાલુકાના મતદારો જે લોકોએ ઝાડુના નિશાન ઉપર ભરોસો કર્યો હતો અને મત આપ્યા હતા, તો ત્યારે ગોપાલભાઈને આવી જવું હતું કે ભૂપતભાઈ ભલે વહી ગયા, તમે ઝાડુના નિશાન ઉપર મત આપ્યા હતા તો અમારી જવાબદારી છે. તો ગોપાલભાઈને 2 વર્ષ પહેલા અહીંયા આવીને લોકોને કેવું જોઈએ, ગોપાલભાઈ છેલ્લા 40 દિવસથી શું કામ આવ્યા અહીંયા? તો ત્યારે એની જવાબદારી બનતી હતી કે ભૂપતભાઈ ભાજપમાં વયા ગયા તો ત્યારે ગોપાલભાઈને આવી જવું હતું ને. તો કિરીટભાઈને લઈને શું કહેશો? કિરીટભાઈ તો જે રીતે રડી રહ્યા છે, કિરીટભાઈ કહી રહ્યા છે કે મને 800 દિવસ માટે ધારાસભ્ય બનાવી દો. કિરીટભાઈ એવું કે છે કે મને 800 દિવસ માટે ધારાસભ્ય બનાવી દો તો હું અહીંના રસ્તા પેરિસ જેવા બનાવી દઈશ. કિરીટભાઈ છે પેલા કિરીટભાઈ જુનાગઢના રસ્તાને સારા બનાવી દો, ભેસાણ વિસાવદરના પછી બનાવશું આપણે. જુનાગઢમાં તો રસ્તા પેરિસ જેવા બનાવી દો. જુનાગઢનો એક પણ રસ્તો સારો નથી. જ્યાં આવે ત્યાં ખાડા ખોદેલા છે, જ્યાં આવે ત્યાં કઈક ને કઈક પાઇપલાઇન ફીટ થાય છે. કોઈ દી કામ જ ન ખૂટ્યું જુનાગઢમાં. પણ કિરીટભાઈ જુનાગઢ થી થોડી ના ધારાસભ્ય છે. કિરીટભાઈ તો ત્યાં આગળ જિલ્લા અધ્યક્ષ તરીકે હતા. અરે બેન, વાંદરવડની ગ્રામ પંચાયત થી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છે. જુનાગઢમાં કોર્પોરેશન એ ભાજપનું જ છે ને બેન. તો વચન તો એની પાર્ટી થકી જ આપે છે ને. કિરીટભાઈના ઘરના પૈસાના થોડા રોડ બનાવવાના છે. રોડ તો સરકારના પૈસે બનાવવાના છે ને. તો સરકારના પૈસે પેલા જુનાગઢમાં બનાવો ને, ત્યાં કોર્પોરેશન છે. કિરીટભાઈ એવું તો નથી કીધું કે હું મારા ઘરના પૈસાના રોડ બનાવી દઈશ. કિરીટભાઈ સત્તાધારી પાર્ટીમાં છે, કિરીટભાઈ સર્વે સર્વા છે જુનાગઢના. તો કિરીટભાઈને કહેવા માંગુ છું કે પેલા જુનાગઢના રોડ રસ્તા સારા કરી દો ને. મારો ભેસાણ જુનાગઢ રોડ છે બેન, 2 વર્ષ ત્યાં મંજૂર થઈ ગયો છે, 2 વાર ઓપનિંગ કર્યું છે. આજની તારીખે નથી થયો. ચૂંટણી આવે ત્યારે કામ ચાલુ કરવાનું. 2 વર્ષથી પહેલા એનું કામ ચાલુ થયું હતું. બાદમાં એવું કહેવામાં આવ્યું કે ફોરેસ્ટની મંજૂરી નથી આવી, ઝાડવા કાપવાના છે. તો ઝાડવા કાપવાની મંજૂરી આપણે અમેરિકાથી લેવાની હતી. ઝાડવા ગુજરાત સરકારના છે, રોડ ગુજરાત સરકારનો છે. ઝાડવા કાપવાની મંજૂરી ન આવે એના માટેથી 2 વર્ષ કાઢ્યા, અને પાછી ચૂંટણી આવી ગઈ તો વગર ઝાડવા કાપવાની મંજૂરી આવે રોડ ચાલુ થઈ ગયો. આ બધી આવી ભાજપ વાળા આવી લોકોને ગુમરાહ કરવાની વાતો કરીને ટાઈમ પસાર કરે છે. નીતિનભાઈ, પણ સવાલ એ જ ઉભો થાય છે ને કે જે રીતે ત્યાં આગળ વિસાવદરમાં હું આવી હતી, પણ વિસાવદરના રસ્તા ઉપર મને એ જે વિકાસ હોય એ વિકાસ જોવા નથી મળ્યો. ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે જો અમારા ધારાસભ્ય હોત તો વિકાસ થઈ ચુક્યો હોત આટલા વખતમાં. તો અચ્છા, તો એનો મતલબ એવો છે ને કે ભાજપને મત દો તો જ કામ કરવાનું છે. એવો સંદેશો આપવા માંગે છે કે ભાજપને તમે મત આપશો તો જ કામ થશે, નકર નહીં થાય. તો આ તો લોકોને સીધી દબાવવાની વાત થઈ બેન. આ લોકશાહીમાં આવું તો ન ચાલે કે તમે મને મત આપશો તો જ કામ થશે, તમે બીજાને મત આપશો તો કામ નહીં થાય. આ તો દાદાગીરી થઈ. નીતિનભાઈ, પણ લોકો તમને કેમ વોટ આપે? તમારા એવા કયા મુદ્દા છે? ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે તમે પણ ક્યારે ગ્રાઉન્ડ ઉપર નહોતા દેખાયા. ત્યારે હું અહીંયા નહોતો બેન, પણ આ ઇકો સેન્સિટિવ ઝોનનું જે આંદોલન હતું એ ચાલુ કરનાર કોંગ્રેસ છે. આંદોલનનો પાયો નાખનાર કોંગ્રેસ છે. જે તે ટાઈમે ઇકો ઝોન લાગુ પડ્યું ત્યારે સૌથી પહેલું આંદોલન કોઈ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું હતું. કરશનભાઈ વાડોદરિયા એની આગેવાની લીધી. આ ગોપાલભાઈ ઇટાલિયાની તો બધા બાદમાં એની પાછળ ચડી ગયા છે. બાકી એનો પાયો તો કોંગ્રેસે નાખ્યો હતો. તો બેન, છેલ્લા 25 વર્ષથી હું રાજકારણમાં છું.
ભેસાણનો છું, ભેસાણમાં જન્મો છું, 40 વર્ષની છે, 25 વર્ષથી હું રાજકારણમાં છું. ક્યાંય ને ક્યાંય નાના મોટા લોકોના કામ કર્યા છે, સતત કર્યા છે, સતત કરતો રહ્યો છું. એટલે કોંગ્રેસ પાર્ટીએ મારા ઉપર ભરોસો કરીને મને ટિકિટ આપી છે. અને ભેસાણની જનતા છે કે આપણો છોકરો છે, બાકીના કિરીટભાઈ આયાતી છે તે તોય વહી જવાના છે, હારે તોય વહી જવાના છે. એટલે લોકોએ મન બનાવી લીધું છે કે આપણો છે આપણે જીતાડવાનો છે. તમે કહી રહ્યા છો કે લોકોએ મન બનાવ્યું છે, પરંતુ લોકો તો ક્યાંક જેટલા બી વિડીયો સામે આવી રહ્યા છે, જેટલા બી લોકો સાથે વાત કરી, કોંગ્રેસની ચર્ચા નથી થઈ રહી. ત્યાં આગળ ગ્રાઉન્ડ ઉપર કોંગ્રેસની ચર્ચા જે થવી જોઈએ નથી થઈ રહી. એનું શું કારણ લાગે છે આપને? બેન, એક્ઝિટ પોલ આવે કે ભાજપની 400 સીટો આવી જાય, લોકો સાયલેન્ટ છે, લોકો શાણા છે. વિસાવદરની જનતા ખૂબ શાણી છે. આમ આદમી પાર્ટીની મિટિંગમાં જાય, ભાજપ પાર્ટીની મિટિંગમાં જાય, ગાંઠિયા ખાવાય જાય, મત નહીં દે બેન. અચ્છા, જનતા ગાંઠિયા ખાવા જશે પણ મત નહીં આપે એવું તમને લાગી રહ્યું છે? મત નહીં. હા, મત તો સ્થાનિક ને જ દેશે. કિરીટભાઈ પણ જુનાગઢના જ છે ને, ક્યાં દૂર છે જુનાગઢ? અને જયેશ રાદડિયાને અત્યારે તો ઉતાર્યા છે મેદાનમાં, અને એવું કહી રહ્યા છે કિરીટભાઈ કે તમે મને 800 દિવસ માટે ધારાસભ્ય બનાવો અને જયેશ રાદડિયાને મંત્રી બનાવો. મંત્રી બનાવો એ તો કિરીટભાઈના હાથની વાત નથી ને. તો ભાજપ સરકાર ધારે તો બનાવી શકે. જયેશભાઈ મંત્રી હતા જ ને, ઉતારી શું કામ દીધા? જયેશભાઈ તો મંત્રી હતા જ, કેબિનેટ મંત્રી હતા. આજ ભાજપે એને નીચે બેસાડી દીધા. જયેશભાઈ મંત્રીને લાયક છે, એને મંત્રી બનાવવા જ હોય. પણ આ ભાજપની સ્ટ્રેટેજી હોય બેન. કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવો ને પૂરા કરી નાખો. એવા તો કેટલાય આગેવાનો કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને ભાજપે અત્યારે ઘેરે બેસાડી દીધા. 2-4 વર્ષ મિનિસ્ટરે બનાવ્યા છે ને પછી બેસાડી દીધા. એવા તો કેટલા બધાનું રાજકારણ ખતમ કરી નાખ્યું. ભાજપનો આ ધંધો જ છે બેન. આગેવાનો કોંગ્રેસ પેદા કરે, ખતમ કરે ભાજપ. હર્ષદ રીબડિયા પણ એમાંથી એક છે કે ભાજપમાં ગયા અને પૂરા થઈ ગયા, ખતમ થઈ ગયા. હા તો બેન, વાસ્તવિકતા છે ને, જોવે જ છે બધા. હર્ષદભાઈ ભાજપમાં ગયા પછી શું પરિસ્થિતિ થઈ લોકો જોવે છે. આજે આ ઇલેક્શનમાં આજે પેટા ઇલેક્શન છે, એમાં ટિકિટને લાયક ભૂપતભાઈને ન લડવી હોય તો હર્ષદભાઈ જ હતા દાવેદાર. કેમ ટિકિટ ન આપી ભાજપે? કેમ કિરીટભાઈને બહારથી બોલાવીને આપવી પડી? હર્ષદભાઈ લાયક હતા, કેમ ટિકિટ ન આપી? ભાજપમાં કોંગ્રેસમાંથી લઈ આવો. તમને એવું લાગે છે કે વિસાવદરની જનતા ક્યારે પણ આવા ગદ્દારોને નથી એક્સેપ્ટ કરતી, એટલે જ 2012 થી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સત્તાથી દૂર છે? બેન, વિસાવદર ભેસાણની જનતા ભાજપને ઓળખે છે. અને વિસાવદર ભેસાણનો ઇતિહાસ છે. બહુ વર્ષો પહેલા વિરેન્દ્ર શાહ, જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના માલિક છે, એ આયાતી ઉમેદવાર હતા ને, એ ચૂંટણી લડવા આવ્યા હતા પૈસાના જોરે. ત્યારે ભેસાણ વિસાવદરની જનતા એને નથી સ્વીકાર્યા. ત્યારબાદ કેશુબાપાના દીકરા, જે પટેલ સમાજના મોભી છે, 18 વર્ષના નેતા હતા, એવા કેશુબાપાના દીકરાને આયાતી ઉમેદવાર હતા એટલે જનતાએ નહોતા સ્વીકાર્યા. આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા અને કિરીટભાઈ પટેલ બે આયાતી છે, ડબલ તાકાતથી મારી સામે લડવા આવ્યા છે. એને મને વિશ્વાસ છે કે વિસાવદર ભેસાણની જનતા નહીં સ્વીકારે. રહી વાત ગોપાલભાઈ છે, એ મારા કરતા શિક્ષિત છે, એની પાસે શબ્દોનું ભંડોળ છે. કિરીટભાઈ છે, મારા કરતા બહુ બધી રીતે આગળ છે. પૈસા અને સત્તાનું ભંડોળ છે કિરીટભાઈ પાસે. બેન, મારી પાસે કર્મનું ભંડોળ છે. અહીંયા ગ્રાઉન્ડ ઉપર કે ભેસાણ વિસાવદર વિધાનસભામાં મારી પાસે કર્મોનું ભંડોળ છે. એટલે વિસાવદર ભેસાણની જનતાને નક્કી કરવાનું છે કે શબ્દોના ભંડોળ ઉપર જવું છે, કર્મો સત્તા સંપત્તિના ભંડોળ ઉપર જવું છે કે કર્મોના ભંડોળ ઉપર જવું છે. તમને એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે કિરીટભાઈ ત્યાં આગળ રડી પડ્યા પોતાની સ્પીચમાં બોલતા બોલતા, અને એમને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, એમના ઉપર બહુ બધા આરોપ કોંગ્રેસે લગાડ્યા છે. ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે, સહકારી બેંકમાં નોકરીના આરોપ લગાવ્યા છે, 20 લાખ રૂપિયા લઈને નોકરી આપવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આજે રડી પડ્યા, આ આંસુની ક્યાંય અસર થશે? બેન, હમણાં જ મને એક ચેનલમાંથી ફોન હતો અને હું તેમાં લાઈવ હતો.
ફોન ઉપર લાવ્યો હતો એબીપી અસ્મિતામાં હમણાં લગભગ અડધો કલાક પહેલા. એમાં ગોપાલભાઈ હતા. કિરીટભાઈ જે રેડા બેંકના કૌભાંડના આક્ષેપ ગોપાલભાઈએ કર્યા. ગોપાલભાઈ એવું બોલતા હતા કે ખોટા છે, મગરના આંસુ પાડે છે, આમ કરે છે, તેમ કરે, એવું બધું ડિબેટ સામે ચાલતી. જયારે મારો વારો આવ્યો, મને પૂછવામાં આવ્યું, ત્યારે મેં એને એક જ જવાબ આપ્યો હતો કે કૌભાંડ થયું છે એ વાસ્તવિકતા છે. જે બેંકમાં જી મંડળીમાં કૌભાંડ થયું છે એના ચેરમેન કિરીટભાઈ છે, ત્યારે હતા, આજે છે. જે ખેડૂતોના પૈસા ડૂબ્યા છે, કોઈના 2 લાખ થી લઈને 10 લાખ 16 લાખ સુધી એમાં ખેડૂતોના પૈસા ગયા છે. ખેડૂતો નિર્દોષ છે, ખેડૂતોએ પૈસા ઉપાડ્યા નથી. આ વાસ્તવિકતા છે. કિરીટભાઈ જાણે છે અને ભાજપ સરકારે જાણે છે કે ખેડૂતો નિર્દોષ છે. તો બેન મારું એવું કહેવાનું છે કે જે ખેડૂતો નિર્દોષ છે એને બેંક આજે નોટિસ મોકલે છે. ખેડૂતોને પૈસા ભરવા માટે પ્રેશર કરવામાં આવે છે. આજે ખેડૂતોને ભાગે ભાગે જમીન નોખી કરવી હોય અથવા તો વારસાઈ કરવી હોય તો નથી થતી. ભાઈઓ વચ્ચે ડખા થાય છે. બેંકની નો ડ્યુ સર્ટી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એની વારસાઈ ન પડે, ત્યાં સુધી એની જમીનના ભાગ ન થાય. તો ખેડૂતોનો તો ચીપિયો કર્યો છે આ લોકોએ. ખેડૂતો નિર્દોષ છે. મારું એવું કહેવાનું છે કે કૌભાંડ ગમે એને કર્યું છે એની તપાસ કરાવો, તાત્કાલિક તપાસ કરાવો. આ તો બહુ ટાઈમ થી કૌભાંડ છે, કેમ તપાસ નથી થતી? જે લોકોએ કૌભાંડ કર્યું છે એની પાસેથી વસૂલ કરો, અને તમારે એ ન કરવું હોય તો બેંકને કયો ભરી દે પૈસા ખેડૂતોના. ખેડૂતોને તો છૂટા કરો. ખેડૂતોને હું કામ મને ફસાવી રાખ્યા છે આમાં? કૌભાંડ કોને કર્યું છે આપણે એ વાતમાં નથી પડવું બેન, પણ કૌભાંડ થયું છે. કિરીટભાઈ જે બેંકમાં ચેરમેન છે એ જ બેંકમાં કૌભાંડ થયું છે. તો નિર્દોષ ખેડૂતોનો ભોગ શું કામ લ્યો તમે? નિર્દોષ ખેડૂતો શું કામ હેરાન થાય અત્યારે? કાં તો બેંક પૈસા ભરી દે, કાં તો જેને કૌભાંડ કર્યું છે એની પાસેથી વસૂલ કરો. આ કેટલો ટાઈમ થી આ કૌભાંડની વાતો હાલે છે? નિર્દોષ ખેડૂતો અત્યારે પીસાય છે. તો એ બેન એનો હલ કરવો જોઈએ. અચ્છા, કૌભાંડ કેટલા કરોડનું હશે કે કેટલા લાખનું હશે, અને કેટલા ખેડૂતો આના વિક્ટિમ બન્યા છે? બેન એક્ઝેક્ટ આંકડો તો મને ખબર નથી, પણ જે પેપરમાં એ ટાઈમે આવતું હતું 2, 3, 4 મંડળીમાં કૌભાંડ થયું છે, ક્યાંય 1.5 કરોડ, ક્યાંય 4 કરોડ, ક્યાંય 7 કરોડ, એવા અલગ અલગ વાતો આપણે બહારથી સાંભળી છે. એક્ઝેક્ટ કૌભાંડ કેટલું થયું છે એ તો કિરીટભાઈ ને એમાં ચેરમેન છે ને કિરીટભાઈ ને ખબર હોય. ખેડૂતોને નોટિસ આવી છે એ અમને ખબર છે. કોઈને 2 લાખની આવી છે, કોઈને 16 લાખની આવી છે, કોઈને 7 લાખની આવી છે. હવે જે ખેડૂતને 7 લાખની કે 16 લાખની નોટિસ આવી હોય, બેન ઈ ખેડૂત કેવી રીતે પૈસા ભરી શકે? ખેતી કરીને એ પૈસા કેવી રીતે ભરવા? જે કૌભાંડ એને કર્યું નથી, જે પૈસા એને લીધા નથી, એ ખેડૂત કેવી રીતે ભરી શકે? હું એવું કહેવા માંગુ છું કે પૈસા ગમે એને ભરવાના હોય, તમે તાત્કાલિક ભરાવો. જેને કૌભાંડ કર્યું છે એની પાસેથી ભરાવો, અથવા તો બેંક અત્યારે ભરી દે. જ્યાં સુધી તપાસ હાલે ત્યાં સુધી બેંકને નો ડ્યુ સર્ટી આપી દો. ખેડૂતોને તો છૂટા કરો. તમે ખેડૂતોને શું કામ ફસાવીને બેઠા? પણ નીતિનભાઈ, ત્યાં આગળ એવું પણ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે કે જયેશ રાદડિયા ત્યાંના પ્રભારી છે, અને જયેશ રાદડિયાએ હમણાં 511 દીકરીઓના લગ્ન કરાવડાવ્યા, જેમાંથી લગભગ 300 થી વધારે વિસાવદર તાલુકાની છે. વિસાવદર એ સીટમાંથી આવે છે, ભેસાણ વિસાવદરનો જે વિસ્તાર છે ત્યાંથી આવે છે. એનો પણ ફાયદો થશે ચૂંટણીમાં? એવું ન બેન. સમૂહ લગ્ન કરવા, લોકોને મદદ, એ જયેશભાઈની ફરજ હતી. જયેશભાઈ ત્યાં બોલાવીને એવું નતું કીધું કે તમે મારીને નામ લખાવો તો ભાજપને મત દેવા પડશે. એ જયેશભાઈની એક નૈતિક ફરજ હતી. જયેશભાઈ પાસે જયેશભાઈની એવી કેપેસિટી છે કે 1000 લગ્ન પણ કરાવી શકે. તો એ જયેશભાઈની ફરજ હતી, એ ફરજ અદા કરી છે. એને ત્યાં બોલાવીને એવું નતું કીધું કે વિસાવદરની 300 છોકરીઓના લગ્ન કરાવ્યા તો એ 300 છોકરીઓનું ફેમિલી છે ભાજપને મત આપી દેશે. એવી કોઈ કન્ડિશન થી એને નામ ત્યાં નહોતા નોંધ્યા. એ તો એની ફરજ હતી. લોકોને ક્યાં મત છે એવી કોઈ ફરજ પાડવામાં ન આવે તો એને દાદાગીરી કહેવાય બેન. તો વિસાવદરનું ફોર્મ જે ભર્યું છે, કારણ કે કોંગ્રેસે આ મુદ્દે ક્યાંય વાત નથી કરી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કહી રહી છે કે વિસાવદરના ફોર્મમાં કિરીટ પટેલનું જે ફોર્મ ભરાયું છે તેમાં વૈભવી કારને છુપાવવામાં આવી છે. કોંગ્રેસને આ મુદ્દો નથી લાગી રહ્યો? બેન ફોર્મના ચેકિંગમાં તો હું હાજર નહોતો, એટલે મને એક્ઝેક્ટ ખબર નથી કે મુદ્દો કોણે ઉપાડ્યો હતો, ફોર્મમાં શું ફોલ્ટ હતો. એ વાતમાં હું પડવાય નહોતો માંગતો. અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો કે નેતાઓ એવું છીછરું રાજકારણ ન કરી શકે બેન. આ લોકશાહી છે, બધાને લડવાનો હક હોય, અને જનતા નક્કી કરતી હોય કોની સાથે રહેવું. કોઈને દબાવી, ધમકાવી, કોઈની સાથે ચીટિંગ કરી, કોઈને ગાળો દઈ, એવું ઈ કોંગ્રેસ ન કરી શકે. કારણ કે ભૂપત ભાયાણીનું એક નિવેદન આવ્યું, અને ભૂપત ભાયાણીએ એવું કીધું છે કે મને વિશ્વાસમાં લઈને કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે અને મેં ખુશીથી ટિકિટ જતી કરી છે.
ઈ તો બેન એ લોકોની પર્સનલ મેટર છે, પાર્ટીની અંદરો અંદરની મેટર છે. ભૂપતભાઈ હમ અને કિરીટભાઈ ને શું સેટિંગ છે, ભૂપતભાઈ સહમતિથી આપી છે, એટલે પણ તમને કેવી રીતે લાગે છે આપી કે છે. સીટિંગ એ સેટિંગ કરવામાં આવ્યું છે કે પછી કિરીટ ભૂપતભાઈને એવું હતું કે અહીંયા હારી જવાશે એટલે પછી ભૂપતભાઈ બેકફૂટ પર આવી ગયા? ભૂપતભાઈ સુકામાં ન લડ્યા, એને કિરીટભાઈ સાથે શું વાત થઈ, શું સેટિંગ થયું, આપણને ખબર હમ નથી બેન. અને હું મને જે વસ્તુની ખબર ન હોય એવા આક્ષેપ હું કોઈ ઉપર કરતો નથી. અને સાથે કારણ કે જે રીતે આ આખો મામલો ચાલી રહ્યો છે, ગોપાલ ઇટાલિયાને લઈને શું કહેશો? તમને લાગે છે કે ગોપાલ ઇટાલિયા ત્યાં આગળ બોલીને જનતાને કાં તો ખેડૂતોને પોતાની જેમ, કારણ કે એમને ટ્રેક્ટર ચલાવે છે, ક્યારેક ખેડૂતોની સાથે બેસી જાય છે, આ બધી વસ્તુ લોકોને અટ્રેક્ટ કરી શકશે? બેન ગોપાલભાઈ ને બહુ નાટક આવડે છે. ગોપાલભાઈ ને ખરેખર આ વિસ્તારની પ્રજાની ચિંતા હોત તો જ્યારે ભૂપતભાઈ આમ આદમી પાર્ટીમાંથી બીજેપીમાં ગયા ત્યારે ગોપાલભાઈ ને આવી જવું હતું. લોકોની ચિંતા ખરેખર હોત તો 2 વર્ષ પહેલા આવું હતું. ત્યારે એનો જ ધારાસભ્ય હતો, એની જ પાર્ટીનો હતો. ભૂપતભાઈ વયા ગયા તો 2 વર્ષ સુધી ગોપાલભાઈ કેમ અહીંયા આવ્યા નહીં? તો ત્યારે આવીને ટ્રેક્ટર ચલાવવું હતું અહીંયા. આ છેલ્લે 45 દિવસમાં એને ચૂંટણી લડવાનું નક્કી થયું ત્યારે જ કેમ આવ્યા? ભેસાણના બાજુમાં વાવડીમાં મકાન ભાડે રાખી લે, વિસાવદરમાં મકાન ભાડે રાખી લે, હું અહીંયા રહેવાનો છું. ઈ જ ગોપાલભાઈ કતારગામ લડ્યા છે, 58,000 મત મળ્યા હતા. આજે ત્યાંની જનતાને જઈને પૂછો ગોપાલભાઈ આવે છે ક્યારે? અને હજી હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને કહું છું, તમારા માધ્યમથી કહું છું કે ગોપાલભાઈ અહીંયા હારી જવાના છે, 1000%ની વાત છે. અને હારી ગયા પછી ગોપાલભાઈ સુરત થી અહીંયા તમને ફોન નહીં કરે, આટો મારવા તો નહીં આવે, ફોન નહીં કરે. ઈ કતારગામની જનતાને તમે પૂછી શકો છો આજે. હા, પણ નીતિનભાઈ કેમ એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા હારી જશે? કારણ કે ગોપાલ ઇટાલિયા તો એવું કહી રહ્યો છે કે મેં 50 દિવસની અંદર એટલી બધી જનતાના કામ કરી દીધા છે અને મારા આવવાથી ત્યાં આગળ હોસ્પિટલનો મુદ્દો હોય કે રોડ રસ્તાનો મુદ્દો, આ બધું સોલ્વ થઈ ગયું છે. ક્યાં મુદ્દા સોલ્વ થયા બેન? અને ગોપાલભાઈ 50 દિવસથી અહીંયા છે. મારી ઉંમર 45 વર્ષની છે, મારો જન્મ ભેસાણમાં છે. છેલ્લા 25 વર્ષથી હું સક્રિય રાજકારણમાં છું. ગોપાલભાઈ 50 દિવસ આવીને અહીંયા એમ કેતા હોય કે આ બધું મેં વાવી દીધું અને હું જીતી જઈશ, તો મેં 25 વર્ષ અહીં શું કર્યું છે બેન? ગોપાલભાઈ 50 દિવસમાં જીતી જવાના દાવા કરતા હોય તો હું તો 25 વર્ષથી છું, તો મારે કેટલો દાવો કરવો જોઈએ? હું તો 25 વર્ષથી છું, લોકોના નાના મોટા કામ કર્યા છે. ગોપાલભાઈ કે કોઈ ભેગા જીઈબી ગયા, ગોપાલભાઈ કોઈ ભેગા પોલીસ સ્ટેશન ગયા, ગોપાલભાઈ કોઈ ભેગા કૂપનનો દાખલો કઢાવવા ગયા, કૂપનમાંથી નામ કમી કરાવવા ગયા, કૂપનમાં નામ ચડાવવા ગયા, ગોપાલભાઈ કોઈ ભેગા હોસ્પિટલ ગયા. નીતિન રાણપરિયા બેન રાતે પોતાની ગાડી લઈને કોકના ભેગો હોસ્પિટલ ગયો છું. કોરોનાની મહામારીમાં જયારે કોઈનો હાથ નહોતો પકડતો તેથી મેં મારા ખર્ચે હોસ્પિટલ ખોલ્યું હતું. ત્યારે ગોપાલભાઈ ક્યાં ગયા હતા? લોકોને જરૂરિયાત હતી તેથી હું ઉભો હતો અને હું 25 વર્ષથી છું બેન ત્યાં. વિસાવદરની જનતા આ મુદ્દાને સમજશે બેન? ખરા સમયે તમે કોઈને કામમાં આવ્યા હોય ને, લોકો ભૂલે નહીં. જયારે વિસાવદર ભેસાણની જનતાને જરૂર હતી ને ત્યારે નીતિન રાણપરિયા ઉભો તો, લોકોને યાદ છે. અને મને પણ એ વિશ્વાસ છે મારી જનતા ઉપર કે મેં જે 25 વર્ષમાં જે કાર્યો કર્યા છે, જે લોકોના કામ કર્યા છે, નાના મોટા જે કઈ કામ કર્યા છે એ લોકો ભૂલી નહીં જાય. ગોપાલભાઈ 50 દિવસથી આવીને સારું ભાષણ કરી જાય તો એમ લોકો મત ન આપી દે બેન. બિલકુલ પ્રજા બહુ શાણી હોય. બિલકુલ આશા રાખીએ કે પ્રજા શાણી હોય અને મેક્સિમમ મતદાન કરે. હું તો એવું જ કહીશ કે સૌથી વધારે મતદાન જે છે એ વિસાવદરમાં થાય. અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. બીજું એક બેન, જી નીતિનભાઈ. કિરીટભાઈ આવે તો 4-5 ફોર્ચ્યુનર ગાડીઓ આવે, 2-3 ઇનોવા આવે. ગોપાલભાઈ આવે તો 4-5 મોટી ગાડી આવે. ગોપાલભાઈ એક્સયુવી માં આવે. બેન હું 1 લાખ રૂપિયાની વેગનારમાં પ્રચાર કરું છું. અત્યારે લોકો જોવે છે. અત્યારે હું તમારી સાથે વાત કરું છું, એ ગાડી 1 લાખ રૂપિયાની વેગનાર છે, એમાં હું ગામડે રખડું છું. લોકો આ પણ જોતા હોય. તમે સારી ગાડીઓ લઈને આવો ને સારું ભાષણ કરી જાઓ, લોકો મત ન દઈ દે. તમે જેવા છો એવા જ રહ્યો. તમારે સારા ભાષણ કરીને વયું જવું છે સુરત ને જુનાગઢ. આજ ગોપાલભાઈ નું અહીંયા કામ પડે લોકોને અને ફોન કરશે તો ગોપાલભાઈ એમ કે હું સુરત છું, સોમવારે આવું છું. ત્યારે તો લોકોને 4-5 દિવસ ગોપાલભાઈ ની રાહ જોવાની. એવું આ વિધાનસભામાંથી 200-500 જણાને રોજ કામ પડતું હોય, 150 જણાને કામ પડતું હોય. તો ગોપાલભાઈ તો એમ જ કહેવાના હું સુરત છું, સોમવારે આવીશ. લોકોને ત્યાં સુધી એની રાહ જોવાની. કિરીટભાઈ નું કામ પડશે તો કિરીટભાઈ ને આ વિધાનસભામાંથી કોઈ ડાયરેક્ટ ફોન નહીં કરી શકે.
એ તો જે તે તાલુકાવાળાના કોઈક આગેવાનને પકડવો પડશે. મારે કિરીટભાઈનું આ કામ છે, તાલુકાનો આગેવાન કિરીટભાઈને ફોન કરશે, કિરીટભાઈ ટાઈમ આપશે, શુક્રવારે બપોરે 3 વાગે લઈ આવજે. શુક્રવારે બપોરે 3 વાગે ત્યાં જવાનું, ભાઈને લઈને, કામવાળાને ત્યાં દપાડીનું બોલાવવાનું, સાહેબ મારે આ કામ છે. લોકોને આ ખબર છે કે ગોપાલભાઈને જીતાવી તો શું થાય, કિરીટભાઈને જીતાવી તો શું થાય, ને નીતિનને જીતાવી તો શું થાય. બેન, નીતિન જીતી જાય તો ભેસાણી બજારમાં એક્ટિવા લઈને જ રખડતો હોય છે. ચલો આશા રાખીએ કે નેતા બન્યા એટલે ધારાસભ્ય કદાચ જો તમે બની જાવ તો એ જ એક્ટિવા ઉપર તમે ભેસાણની બજારમાં ફરતા હોય. એ જ એક્ટિવા ઉપર રખડી છે. મેં તો જોયા છે કે નેતા બન્યા બાદ અને ધારાસભ્ય બન્યા બાદ કેવી રીતે ફોર્ચ્યુનર આવે છે. તો હું આજે પણ શોધી રહી છું કે 5 વર્ષમાં કઈ રીતે નેતાની પાસે ફોર્ચ્યુનર આવી જાય છે. બેન કોંગ્રેસમાંથી ટિકિટ માંગી છે, મેં ભાજપમાંથી નહીં. અરે કોંગ્રેસના નેતાઓ પણ ફોર્ચ્યુનરમાં ફરે છે નીતિનભાઈ. ના બેન, કોંગ્રેસની ક્યાંય સત્તા નથી. ધારાસભ્ય બન્યા બાદ બધા જ સેટિંગ થતા હોય છે. ના, તો આપણે પાછા નેક્સ્ટ ડિબેટમાં મને પેલા ધારાસભ્ય બની જવા દો. નેક્સ્ટ ડિબેટમાં આપણે વાત કરશું. પાક્કું નીતિનભાઈ, અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન.